टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં વધુ એક યુવકનું મોત થયું છે। યુવકને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મધ્યપ્રદેશના 23 વર્ષીય વિજય કાજબીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। બ્લાસ્ટ કેસમાં મોતનો આંકડો વધીને 22 પર પહોંચ્યો છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોનલાઈન પર છે। અતુલ, વધુ એક યુવકનું મોત થયું છે, વધુ વિગતો। 1 એપ્રિલે ડીસા જીઆઈડીસીમાં જે ફટાકડાની ફેક્ટરી છે તેમાં બ્લાસ્ટની ઘટના બની હતી। જોકે આ જે ફટાકડાની ફેક્ટરીમાં છે તે 30 જેટલા જે શ્રમિકો છે તે કામ કરી રહ્યા હતા અને આ બ્લાસ્ટમાં જે તે સમયે 21 લોકોના મોત થયા હતા। જોકે અન્ય લોકો ઘાયલ થયા હતા। તેમાંથી મધ્યપ્રદેશનો એક યુવક હતો વિજય કાજવી, જેની હાલત જે કફોડી હતા તે વધુ સારવારથી અમદાવાદ રખાયો હતો। જોકે આજે આ શ્રમિકનું પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું છે। એટલે કે આજે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને તેમાં કુલ આંકડો જે 21 હતો તેમાંથી હવે 22 લોકોના મોત થયા છે। જોકે સમગ્ર મામલે સીટ અને જે પ્રકારે પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે। આભાર અતુલ, સમગ્ર માહિતી બદલ।